એ રુદુભાઈ ટાટ ભાઈ છે એક કામ કરવી ઓઘો હળગાવીને તાપણે કરવી. હવે પત્રી આ ઓઘો હળગાવશું ને તો લગરાભાઈ આવજે મારી મારીને પાડી દે. તું કેટલાની ઓઘો થાય તને ખબર? કેમ લે તો ઓઘો થોડો હળગાવવાનો હોય કાંઈ. તો પણ હું કરું નવરા નવરા એમ થાય. આમ જો કપા વીણવા વૈયા જવી દાડી હાલે જ છે. મસ્ત કપા વીણશું આખો દી. એ ના 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 હો ગુજુભાઈ એવો છે ને બળવાળો ધંધો જ નહીં કરવાનો. તો પણ મગ ખેવા વૈયા જવી. એ ના 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 બેઠા બેઠા ધંધો થાય ને એવું કાંઈક વિચારો હો ભાઈ. હવે એ પત્રી બેઠા બેઠા ધંધા તો છે ને થાય પણ એ તો બિઝનેસ કરવા પડે તો થાય. આપણે તો મજૂરી જ કરવી પડે ભાઈ. તો એક કામ કરો ગુજુભાઈ આપણે બિઝનેસ કરવી હાલો. હવે મફતમાં થાય કાંઈ? તો હું કરું કાંઈક વિચારો યાર. તો પત્રી હવે છે ને એક કામ કરવી. તારા પગ કાઢી નાખ. લે એ ગજુભાઈ ના 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 હો એવો કાંઈ બેઠા બેઠા તમે નથી કરવો. કા અરે એમ નહીં ડો અહીંયા પ્લાન છે મારી પાસે એક. આ તો વાંધો ગજુભાઈ તો કાપી નાખીએ. હાલો ખરે ગાંડો આવે એટલે હાથું કેવું નથી કે કેટલા કપાના પૈસા આવ્યા એમ. કારણ કે કહી દઉં પછી મારો બેટો અડધો અડધ ભાગ માગે છે. હવે આ વખતે કેવું છે ખોટું બોલી જવું છે. 6,000 રૂપિયા આવ્યા એમ કહી દેવાનું એને. એટલે કાંઈ ભાગતો ન માગે મારી આગળ. આ તો છે ને 12,766 રૂપિયા 34 રોકડા આપ્યા એટલે 70 રૂપિયા થઈ ગયા મારે મેળે. બેસી જવા દેવે. હલે જી હોય કાઢી દે હાલ. કોણ છો તમે? એ આ ગોળીનો અવાજ આવ્યો તો ખબર નથી પડતી કોણ છો? ડાકુ છો ડાકુ. પછી અહીંયા હું લેવા આવ્યા? એ તારે ઓલે હું કઈ આદુ કોથમરી લેવા આવ્યો? પૈસા કાંઈ પૈસા જી હોય કાઢવા માંડ્યા જલ્દી. પણ પૈસા છે નહીં તો હું કાઢું? પૈસા છે જ નહીં મારી આગળ. એ ડોહા ખોટો બોલ માં નકર હે ને એક ગોળીએ સીધી ખોપડી ઉડાડી નાખી. ધ્યાન રાખજે. 12,766 રૂપિયા તારી પાસે છે. કાઢી દે કે ગોળી મારી દઉં. હા હા ડાકુભાઈ પણ તમને ક્યાંથી ખબર પડી કે મારે આગળ 12,666 રૂપિયા છે? એ ડાકુ છો બધી ખબર રાખું. માર્કેટિંગ હેડમાં ગયો તો બધાને નાથી લૂંટી લીધા અને તમે જી હે ને કપા વેચીને બિલ લઈને વહી જાય કે નહીં બધાનું લિસ્ટ મારી પાસે છે. આ જલ્દી 12,600 કાઢ નકર બોરા ફાકા નહીં આપી દો હાલ આપી દે. મને ઉતાવળ રાખ જલ્દી. આલ્યો પૂરા હે ને? હા પૂરા આપી દીધા. હવે વાંધો નહીં. અને બીજી વીણ ક્યારે વીણવાનો છો? હવે બીજી વીણ નથી વીણવી મારે. એ ઉતાવળ રાખજે. બીજી વીણ છે ને 15 દી માં વીણી નાખજે નકર પાછો આવીને છે ને આ ખોપડી છે ને ઉડાડી નાખી. બધી ગોળી છે ને તારા ભેજામાં છે ને ધરબી દે. મારે હજી દાડી ને દેવાના છે. થોડાક તો દેતા લાવ પાછા આપણે. ઉભો રહે ફાકા પાડી દે. નહીં નથી જોતા. હું દાડિયાને બીજી વીણી આપી દઈશ. હું 15 દી માં આવું છું. બીજી વીણી રાખજે નકર હે ને આજ પેલે જીવતો નહીં રે. ધ્યાન રાખજે. બોલો ભાઈ હવે બીજી વીણવી જ નથી. વીણી છે એટલે આ ટાટકવાના છે મારી માં છે. મારે કાંઈ બીજી વીણવી નથી. હજી મારે દાડિયાને દેવાના બાકી છે. બીજી વીણ મારે કેમ વીણવી? હે પથરી ઉભો થાને પગ નાખ્યામાં. હા તો એમ કયો તો નાખો ને. એ ગજુભાઈ આ ખાટલો નો આલે હો. વાહ બાપા ખાટલો ની તારા ખાહડા નો આલે. બૂટ ઉતારી ને ઠીક. હા એમ કયો ને કોક આવી જાહે લેને ભાઈ. હું દેવા તારા બૂટ ને ઘડી કાયા લઈ જા. હાલો બા ઉઈ જા. આપરો ભૈયા કપાઈ ગયા તાર પગ. હા હવે જો કોક આવે ને એટલે કકડાટ જ કરવાનો. કાળો કકડાટ કરી મૂકજે. ઓય બાપા ઓય મારી પગ કપાઈ જા. હવે હું કરીશ? મારી જિંદગી લૂંટાઈ ગઈ એમ કરજે. હા ગજુભાઈ એટલે કોઈક સવાલ પૂછે ને તો જવાબ દઈ દેજો પાછા. ઈ હું આપી દઈશ. હા તો વાંધો નહીં. બાપા માડી રે બા બાપા. હલો બે છોકરા જીવ હોય કાઢી જો. પૈસા લાવો ફટાફટ. હગી નહીં થાય. એ ડાકુભાઈ હવે હું કાઢે આ માણસ ના પગ બે વૈયા ગયા. વિચાર તો કરો તમે. આમ જોવો પગ વગર નો થઈ ગયો મારો ભાઈ. માંગુ નાખ માં આના પગ કેમ વૈયા ગયા? હલર માં પગ આવી ગયા ભાઈ. ઓ તો ઉપાધિ કરી. હું હલર માં પગ આવી ગયા તો એ તો આને દવાખાને લઈ જાવ. ઓપરેશન કાક કરે. આમ જો ખોટા પગ નાખી દે. અરે ઈ ઓપરેશન તો કર્યું
પણ ઈ કે પગ બીજા નહીં નખાય જી રૂજ નથી વેળી ભાઈ. એ તો આને હે ને થોડાક ટાઈમ ફ્રૂટ ખવરાય. કોણ ખવડાવે કોણ રળવા જાય એકનો એક હતો હવે ઈ બિચારો કામે જાય તો થાય. તો બાપા મારે ફ્રૂટ ખાવું બાપા યાર. ફ્રૂટ ખાવ ને એ શાંતિ રાખ ઉભો રહે. પૈસા નથી ને નહીં ઉભા રહ્યો. અલ્યો 100 રૂપિયા સફરજન લાવીને ખવડાવજે બરોબર. સફરજન ખવડાવું જોવો તમે. અને આમ ડાકુભાઈ તમારે કઈ માસીનો દીકરો કે તમારા બાપા કે તમારા ભાઈ કે કોઈ છે હવે બીજું કોઈ એનું કામ છે તો મોકલજો. તમે એટલા દયાવાન છો તો તમારા ઘરના બધા કેટલા દયાવાન છે. આ બિચારાનું કામ થઈ જાય. એ બોગ બગ બગ કરમાં આને ફ્રૂટ લાવીને ખવડાવજે. એ મેકી દે મેક બસ લાય પૈસા ઈ વજના લાય બહુ ને બસ. એ રોજના રોમાં આને જલ્દી ફ્રૂટ લાવીને ખવડાય. હા ખવડાવું. બા તો લૂંટાઈ ગયો બાપલિયા. ભાઈ ગયો. ગજુભાઈ થકો પડે તો લઈ લો લેવાય. લીધો તે તે ભાળ ગયો પછી ડાકુ ક્યાં થયો કોને ખબર. જો હુઈ જા પાછો હુઈ જા. આપણે આમને માયકા કરવાનું છે. બાપા નથી આવતું કોઈ ભાઈ શાંતિ રાખને. ટ્રેનિંગ કરું છું ગજુભાઈ ટ્રેનિંગ. જોયું ભાઈ, પેલા તો ડાકુ ગમે ને બીજે લૂંટ કરતા, હવે તો સીધા યાળમાંથી બધું પૂછીને આવે કોને કોને કેટલા બિલ આવ્યા ને કોના પૈસા કેટલા છે. આ તો બધું લઈ ગયો ડાકુ. હવે ગાંડો આવે ને એટલે ગાંડાને કહેવું નથી. ગાંડા હારું છે ને મારે કાંઈક ખોટું બોલવાનો પ્લાન કરવો પડશે. નકર ગાંડો છે ને મારી બોસી મળી નાખશે કે પૈસા લાય બિલ ઈ લેવાનો તો છે જ. તેને ખબર છે કે હું યાળમાં ગયેલો છું એટલે કાંઈ વાંધો નહીં. ગાંડો જ્યાં ગયો ને હમણાં કાંઈ કહેવું નથી. સારું મને બેવું. એ ભાઈ લાવો લ્યો કેટલા પૈસા આવે હેડમાંથી કપાવે છે ને. એ ગાંડા હજી છે ને યાળમાંથી કાંઈ આવ્યું જ નથી. બિલ બાકી છે. એ ભાઈ ખોટું બોલમાં હો પૈસા તો લાવ્યો જ છો તું. ક્યાં એમાં હું ક્યાં ખોટું બોલું? પૈસા આવ્યા નથી જે કાંઈ આપ્યું જ નથી કે ભાઈ કાલ લઈ જજો બિલ. તો આપણે કાલ લેવા જવાનું હોય ને. એ ભાઈ ખોટું બોલમાં મને ખબર છે 12,666 રૂપિયા આવ્યા યાર્ડમાંથી લે. હે ગાંડા તને કેમ ખબર પડી? ખબર પડે તેને યાર્ડમાં જઈને પૂછે એવો હું કહું અમારે કેટલાનો કપાય છો 12,666 રૂપિયા. ખોટું બોલમાં હો પાછો આમ જો આલે 12,666 રૂપિયા. હે એ ભાઈ તને એમ લાગે ને ક્યાંથી લાવ્યો? એ બીજું કોઈ નતું ડાકુ બનીને હું જ હતો. તું હતો તો એ ડોબારા કા મને જેમ થયું એટલા બધા પૈસા કાઢ્યા ક્યાંથી? પછી એમ નહીં પાછા પૂરેપૂરા છે ને. એ ભાઈ ગણી લે એમાં કાંઈ ન ઘટ્યા હોય. ગણ તંતર તને મારી પર વિશ્વાસ નથી? વિશ્વાસ તો છે પણ કે બધું ગણવું પડે પૂરેપૂરામાં. થઈ ગયા ને પૂરા 100 રૂપિયા ઘટે લે. 100 રૂપિયા મેં પતરી નાખ્યા. એટલા બધો દાને સીડી હુલેવા છે ગયો. 100 રૂપિયા હું તને વાપરવા આપું તો તું પછી એને દઈ આવ્યો બધા. એ ભાઈ એ બિચારાના પગ કપાઈ જાય ને એટલે 100 રૂપિયા હું ફ્રૂટ ના દેતા હોય ને. પગ કપાઈ જાય ને? હા ભાઈ હલરમાં આવી ગયા. હા લે યાર કર્યું આવી ગયા. ઓલા બે જણા છે ને નકરો તોડ જ કરતા હતા. હવે સાની મિનિટ તો બે છે ને. એ ભાઈ એવું ન કહેવાય. પગ કપાઈ જાય ને તો તારે ખબર કાઢવા જવી પડે. એમ ન હોય હાવ કાંઈ. હા તે ગાડા ખબર કાઢીએ બે આડેની. કારણ કે પગ કપાઈ ગયા ખબર કાઢવા જવું જ પડશે ત્યાં આપણે. હા વાતો ન કરવી. હાલ પેલા ખબર કાઢીએ બે ની. હાલ ને જઈએ આપણે બે. આ પૈસા લઈ લીધા. અરે લઈ લો પૈસા તમ તારા. સારું કર્યું તો મેળ આવી ગયો. મારો બેડો ડાકુ બેડો હું તો કારનો ચિંતામાં પડ્યો તો આને હું કરવું મારે. એ ભાઈ હાલ હવે હાલ કેમ પણ પત્રી તું હું કેતો તો કે બેઠા બેઠા કમાણી થવી જોઈએ. હુતા થાય છે કે નહીં? વાહ ગજુભાઈ વાહ. આ ધંધો બરોબર લ્યો. એ ટાઢા છે બેઠા બેઠા ધંધો કરવાનો. કકળાટ જ કરવાનો. કાળો કકળાટ. હા પાછો હોઈ જાઉં. હજરી ખબરી ની આવે છો જરા ધ્યાન રાખજે પાછો. ઓય માડી રે મારા બાપુ તો હાવ લૂંટાઈ ગયો. મારી જિંદગી તો પતી ગઈ બાપલિયાડી રે. એ બાપા લા રોતા બંધ થાવ. હું લઈ ગયા? કોઈ લઈ ગયું કાઈ? લઈ ગયા હોત તોય સારું હતું. આ તો પત્રી ના 2 પગ વયા ગયા ભાઈ. પગ કપાઈ ગયા. એ બાપલિયા ઉભો કરો મને. ઉભો કરો. એ બાપા 2 પગ નો સુંદો થઈ ગયો ભાઈ. હજી ઓપરેશન કરાવીને આવ્યા છે. રૂજ નથી વળી ન્યાય ક્યાં હાથ અડાડે. એ ગજુ કેમ કરતા કપાઈ જા? અરે ભાઈ હલર માં આવી ગયા પગ. હલર માં ભાર્યા કરી બાપલિયાડી રે. એલા પણ હલર માથે હું કામ સીડ્યો તો? હવે એ બધી લાભ કરો મને. તમે દુઃખ માં હું ડામ દેવા આવ્યા? બાપા અમે કાંઈ દામ દેવા નથી આવ્યા. આ તો જી કરે ને ઈ ભોગવે. તમે માણસ કો કામ જોવા આવી પથારીએ પડ્યો છે ને હારું બોલો. તમે કોઈ દિવસ ગામમાં હારું કામ કર્યું છે
ગામના બધાયના ગાળા યાદ કર્યા તો આવું જ થાય ને. એ તમે મારો ખબર કાઢવા આવ્યા કે જીવ બાવા આવ્યા? એ પત્રી તારો સને પાપનો ઘડો ભરાઈ ગયેલો હતો પણ થોડોક અધૂરો રહેલો ને એટલે તું બચી ગયો. તમે તો છે ને હલરમાં બધા આવી જાઓ. પથરીના તો ખાલી પગ આપ્યા ને એવો શ્રાપ આપું જાઓ. એ એવા શ્રાપ પાપમાં અને આ કાક ખવરાય પીવરાય તો કાક હટ ઉભો થાય. કોણ જાય ભાઈ રળવા? આના તો બે પગ વૈયા ગયા. આ હાલીને જાય થાય હવે. તો હું એક તો ગરીબ હતા એમાંથી પગ કપાડા તો હાવ લુખા છે. એ શાંતિ રાખ. સાનો રહી જા પત્રી તું સાનો રહી જા. આમાં મારે હું કાવા શરી છે ને એ બે દી કામ આપશે બાકી હા હું કઈ જાય છું. એ જણદા આને થોડોક ટેકો કરે ને પૈસા વાય તો. આ આપું સેવાનું કામ છે. અલે આ હોરી પર લઈ લેવા પત્રી. રોતો નહીં. 100 રૂપિયામાં 2 સફરજન આવશે. અલે બીજા હોય તો હવે શાર ખાજે અને આમ છે ને થોડુંક રૂજાઈને પગ બગ પછી એમ કરે આને રોડે દેહરી દે ન્યા જાજી ભીખ આપશે. હા ઈ જ કરવાનું છે છેલ્લે તો ભાઈ. ઈ જ વારા છે અમારા. વાદે ને હવે ક્યાં પણ પતરી. હા તો આ ભલે હુઈ જા બીજું ઘરા ગયું. અપા માણી રે. હવે તો હું જિંદગીનો કામનો નરો. એ ઉના દાદા ન્યા ક્યાં હાથ અડાડો? હજી ઓપરેશન કરીને આવ્યા બાપા છે. રૂજ નથી વેળી. બાપા મને ઉભો કરો બાપા. મને ઉભો કરો. એ ગજુભાઈ પૂછ્યું એલા પગ કપાઈ ગયા ગાંડા શેમાં આવ્યા? હલરમાં. એ હલરમાં ભાઈ પગ કેમ આવી કઈ ખબર ન પડતી. આમ જોવો એ ઉના દાદા પતરીના 2 પગ કપાઈ ગયા હલરમાં. બોલો લ્યો. તો અમારી તો જિંદગી બરબાદ થઈ કેવું લૂંટાઈ જોવો, ગયો. પગ જ નહીં. એ સાનો રે તું સાનો રે. એમની પગ કપાઈ ગયા છે નકરે ત્યાં તમે હારા ધંધા કરતા. હવે તમારા લખણ જ તમે બેસો સાની મની હેઠા. એ ભાઈ ઈ તો જી કરે ની ભોગવે. એ ગામના ગાળિયાત કર્યા તો આવું જ થાય ને. હા ગાળિયા જ કર્યા. હવે શાંતિથી બેહો તમ તારે. હવે રો ને તો હવે કોઈ સાથ સહકાર નહીં આપે. એક ગાડી વી જાય તું ક્યાં જાય? ખાનો મુનો પડ્યો રહેવાનો શું તું? હવે બધા ધંધા ભાઈ મેકી દો અને આમ જો આ પગ નથી ને એટલે પ્લાસ્ટિક ના પગ નાખી દો પાછો ધંધો ચાલુ કરવો હોય. આપા પૈસા ક્યાં છે ઉના દાદા? કઈક કમાણી કરવી તો થાય ને. હવે તો ક્યાં લાવવું અમારે? હવે તો કોક દાન આપે ને અમારું ઘર હાલે એની જેવું છે પૈસા. એ બાપા હવે તો ખાવાને વાંધા છે બાપા. ભલે ખાવાના વાંધા હોય. બહુ ગાળિયા કર્યા બાપા, બહુ ગાળિયા કર્યા. અત્યારે કેવા રોજાડા રોજા જોયું ગાડા? એ ભાઈ અત્યારના ખાવાનો તો આપી દે. એને દયા ન હોય આપણને તો દયા આવે ને આપી દે ખાવાને. બીજું હું આપવા જ પડશે ને. હવે કોઈ ગાળિયા કરતા નહીં ને આવા ધંધા ન કરાય. તો હવે ના કાઈ નહીં. 500 આપ્યો 500. હા 500 તો આપું તમે. આલા કીધું હો. એ ઉના દાદા હો થોડા હોય 500 આપો 500. આલે હો બીજા. એ ગજુભાઈ હવે હે ને આ પત્રીની દવા લઈ આવજો હવે. એ ગાંડા ડોક્ટરે છે ને દવાની તો હાવ ગહીન ના પાડેલી છે. આને છે ને નકરું ફ્રૂટ જ ખવડાવવાનું છે અને ચોખા ઘીનો શીરો ખવડાવવાનો. પછી ઘીમાં બોળી બોળીને છે ને હુખડી ખવડાવવાની કીધી. ઘીમાંથી રૂજ વળી જાય એમ કીધું. આ તો ઘી લઈ આવો જાવ. કિલોનું કરી દો ને કિલોનું. એ કિલો ના પૈસા કેટલા થાય ખબર પડે? 1000 રૂપિયા ઉપર ભાવ છે. અમારા એટલા બધા અમી રળવાની જતા અમી ક્યાંથી આપી તમને? એ છે ને તમે ભીખ માગીને ભેગા કરજો. હાલો સારું જાવ જતો. એ જાવા હું દે પણ કાંક સા પાણી તો મગાય, કાંક સા પાણી તો પી યાર. અહીંયા સા કોણ બનાવે? એક કામ કર ગાંડા આલે હોની નોટ 50 ની સા લેતા 30 ના સમોસા લેતા હોની નોટ પૂરી કરીને 20 રૂપિયા તું વાપરી જતા. એ ભાઈ 100 રૂપિયા આપ્યા તા ઘડીકમાં પૂરા કરી દે તો આને ફ્રૂટ હું કરો છે? એ ભાઈ આ રાખ આને ફ્રૂટ ખવડાવ છે. આપ્યા ભેગા તો દાનેશ્વરી થઈ ગયા. હા અને અમે કામ કર ભાઈ જરાક પાણી પાઈ દે ભાઈ. આ તો ઘડીક પીતી લાગે બે. પાણી લેતો બે. હા બે. એ બાપા બહુ દુખે હો. પત્રી કરે ઈ ભોગવે બરોબર ને? એ હાલે તો ભાડા કરી. એ ગાડા બૂઠું લે લીધા. એ ભાઈ હવે આના પગ કપાઈ ગયા ત્યાં બૂટ હું કામ ના છે? હું પહેરીશ બરોબર ને? ના 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 આ ના ખાસી છે ગાડા હો તારી. ના, ના. હવે કાંઈ ના કાંઈ કામ નથી. હાલ તો એ ના ના મારે પ્લાસ્ટિક નો પગ આવે ને તે પહેરવા થાય. એ ભાઈ ત્યાં સુધી હું બૂટ એમનામ રહે એની કરતા બીજા લઈ લેજે આવે ને તારે. હાલ ભાઈ હાલ હવે. એ ના ના એ કજો ભાઈ એ દોડો ઓલો મારા બૂટ લઈ ગયો. એ કજો આ 300 કમાવામાં મારા 700 રૂપિયા બૂટ જાય. એ કજો ભાઈ દોડો. હું છું પછી લે પત્રી કામ થોડા ને ઓલા બે આગળ ધાવા દે ઉપર. ગાડા હઉ બૂટ નો તારે મેળ આવી જાવ. મહિનામાં આપણે ખર્ચો તો નહીં. વાહ ભાઈ વાહ ભાઈ આ પહેરી મજા આવશો. અને આમ ક્યાં એના પગ કપાઈ ગયેલા છે. હવે ક્યાં એને કાંઈ ઓલું કરો. એ ભાઈ પત્રીને તો પગ છે જોતો ખોટા ખોટા ઢોંગ કરતો તો. આ તો બૂટ તો જેવા જ છે. હાથ હડી ઓ બાપા
ઘડીક ન્યા પગ ખાટલામાં નાખીને બેઠો રહ્યો હોત તો દોડવાની શું જરૂર હતી? પણ એ કીધું ભાઈ મારા 700 રૂપિયા બૂટ લઈ લો ગાંડો. હે